विद्यार्थी मित्रों विकास मैथमेटिक वर्कबुक स्टैंडर्ड 2 चैप्टर 9 माय फन डे मारो मजानो दिवस नो एंड अंडरस्टेन्ड अ वीक कन्सिस्ट ऑफ 7 डेज अठवाडियाना 7 दिवस होय छे। फर्स्ट डे इज मंडे, सेकंड डे इज ट्यूसडे, थर्ड डे इज वेनसडे, फोर्थ डे इज थर्सडे, fifth day is Friday, sixth day is Saturday, seventh day is Sunday, then again comes the first day Monday. पहलो दिवस सोमवार छे, बीजो दिवस मंगळवार छे, त्रीजो दिवस बुधवार छे, चौथो दिवस गुरुवार छे, पांचमो दिवस शुक्रवार छे, छठो दिवस शनिवार छे, सातमो दिवस रविवार है और रविवार पछी पहलो दिवस आवे सोमवार। क्वेश्चन राइट द आंसर टू द क्वेश्चंस बिलो। 1. हाउ मेनी डेज आर देर इन अ 1 वीक अठवाडियाना કેટલા દિવસો હોય છે 7 ડે। 2. which is the first day of the week વીકનો પહેલો દિવસ કયો હોય છે Monday. 3. Which is the fourth day of week? વીકનો ચોથો દિવસ કયો હોય છે Thursday. 4. Which is the last day of a week? વીકનો છેલ્લો દિવસ Sunday. 5. Which is the day just after Tuesday? Tuesday પછી આવે Wednesday. Which is the day just before Saturday? Saturday પછી before પહેલા Friday. Which is the day just after Wednesday? Wednesday ના તરત પછીનો કયો આવે Thursday. 8. Which is the day just before Sunday? Sunday ના તરત પહેલાનો આવે દિવસ કયો આવે Saturday. 9. Which is the day between Monday and Wednesday? Monday અને Wednesday ના વચ્ચેનો દિવસ કયો આવે Tuesday. 10. Which is the day between Thursday and Saturday? Thursday and Saturday ના વચ્ચેનો દિવસ કયો આવશે Friday. 11. Which day comes 2 days after Monday? Monday na 2 days after કયો ડે Monday પછી Tuesday and Wednesday. તો કયો આવશે Wednesday. 12. Which day comes 2 days after Thursday? Thursday ના 2 દિવસ પછી કયો ડે આવે Friday and Saturday. તો આપણે અહીં આન્સરમાં શું લખીશું Saturday. Okay. 13. Which day comes 7 days after Saturdays? Saturday ના 7 day પછી કયો ડે આવે Saturday. 14. Which day comes 3 days after Wednesday? Wednesday ના પછી 3 દિવસ પછી કયો ડે આવે 3 days after Thursday, Friday and Saturday. Question 1. Match the following. Thursday. તો Thursday છે એ કયા દિવસે આવે 4th day. Saturday તો 6th day. Sunday 7th day. Tuesday 2nd day. Friday 5th day. Wednesday 3rd day. Monday 1st day. આ રીતે તમારે ડે મેચ કરવાના છે. Question 2. Write as per example. Yesterday એટલે શું થાય ગઈકાલે, today એટલે આજે, tomorrow એટલે આવતીકાલે. થર્સડે, ફ્રાઈડે, સેટરડે. અહીંયા સન્ડે છે તો સન્ડેના પહેલાં આવશે સેટરડે એન્ડ ટુમોરો આવશે મંડે.
થર્સડે તો થર્સડેના પહેલાં વેનસડે અને એના પહેલાં ટ્યુઝડે. વેનસડે તો વેનસડે પછી થર્સડે એન્ડ ફ્રાઈડે. થર્સડે તો મંડે એન્ડ વેનસડે. સન્ડે તો સન્ડેના પહેલાં સેટરડે એન્ડ એના પહેલાં ફ્રાઈડે. પછી સન્ડે તો સન્ડે પછી મંડે નેક્સ્ટ ટ્યુઝડે. Question 3. Detail of weekly played game in a school are given below. અહીંયા એક સ્કૂલની તમારે વીકલી ડિટેલ આપેલી છે કે કયા દિવસે કઈ રમત રમાય છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઓન ધ બેઝિસ ઓફ ઇટ. આપણે એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો 1 નંબર, વિચ ગેમ ઇઝ પ્લેડ ઓન વેનસડે? વેનસડે કઈ રમત રમાય છે? હોકી. 2. વિચ ગેમ ઇઝ પ્લેડ ઓન સેટરડે? તો સેટરડે કઈ રમત રમાય છે? બેડમિન્ટન. નેક્સ્ટ ક્વેશ્ચન 3. ઓન વિચ ડે ક્રિકેટ ઇઝ પ્લેડ? ક્રિકેટ કયા દિવસે રમાય છે? સન્ડે. 4. જસ્ટ આફ્ટર વિચ ડે ધ બાસ્કેટબોલ ઇઝ પ્લેડ? બાસ્કેટબોલ છે તે કયા દિવસના પછીના દિવસે રમાય છે? તો થર્સડે. 5. જસ્ટ બિફોર વિચ ડે ધ ફૂટબોલ ઇઝ પ્લેડ? ફૂટબોલ કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય છે? ફ્રાઈડે. 6. વિચ ગેમ ઇઝ પ્લેડ ઓન ધ ડે જસ્ટ આફ્ટર સન્ડે? સન્ડેના તરત પછીના દિવસે કઈ રમત રમાય છે? એટલે કે મંડે કઈ રમત રમાય છે? ચેસ. 7. વિચ ગેમ ઇઝ પ્લેડ ઓન ધ ડે જસ્ટ બિફોર વેનસડે? વેનસડેના તરત પહેલાંના દિવસે કઈ રમત રમાય છે? કેરમ. 8. હાઉ મેની ગેમ્સ આર પ્લેડ ઇન અ વીક? વીકમાં કેટલી ગેમ રમાય છે? 7. ક્વેશ્ચન 4. અ ક્લાસરૂમ ડિટેલ્સ શોઈંગ ધ ટર્ન્સ ટુ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ એકોર્ડિંગ ટુ ધ ડેઝ of the week are given in the table below. અહીંયા જે ટેબલ આપ્યો છે એ ક્લાસમાં ફર્સ્ટ બેન્ચે બેસવાના વારાનો આપેલો છે. એ કયા દિવસે કોણ ફર્સ્ટ બેન્ચે બેસશે એના ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. ડે એન્ડ સિટિંગ ટર્ન. મંડે તો મંડે કોનો છે વારો? ઉષા. ટ્યુઝડે હેતલ. વેનસડે પાયલ. થર્સડે નરેશ. ફ્રાઈડે હરેશ. સેટરડે સુનિલ. ક્વેશ્ચન 1. હુઝ ટર્ન ઇઝ ઓન ટ્યુઝડે? ટ્યુઝડે કોનો વારો આવે છે? હેતલ. 2. હરેશ ટર્ન ઇઝ ઓન વિચ ડે? હરેશનો વારો કયા દિવસે આવે છે? ફ્રાઈડે. તો આપણે અહીંયા લખીશું ફ્રાઈડે. 3. Whose turn is on the day just before Thursday? થર્સડેના તરત પહેલાંના દિવસે કોનો વારો આવે છે? થર્સડે પહેલાં વેનસડે. તો વેનસડે કોનો વારો છે? પાયલ. 4. Whose turn is on the day just after Friday? ફ્રાઈડેના તરત પછીના દિવસે કોનો આવે? ફ્રાઈડે પછી સેટરડે. તો સેટરડે કોનો આવે? સુનિલ. 5 નંબર. નરેશ ટર્ન કમ્સ જસ્ટ આફ્ટર વિચ ડે? નરેશનો જે ટર્ન વારો છે એ કયા દિવસના તરત પછીના દિવસે આવે છે? વેનસડે. 6. ઉષા's ટર્ન્સ કમ જસ્ટ બિફોર વિચ ડે? ઉષાનો વારો કયા દિવસના તરત પહેલાંના દિવસે આવે છે? તો તરત પહેલાંના કયા દિવસે આવે છે? ટ્યુઝડે. ક્વેશ્ચન 5.
Which the answer to the questions based on the timetable standard 2 given below. અહીંયા સ્ટાન્ડર્ડ 2ના ટાઈમ ટેબલ આપ્યું છે એ પ્રમાણે આપણે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો ક્વેશ્ચન 1. The first period is of which subjects? પહેલો પીરિયડ છે કયા સબ્જેક્ટનો છે? મેથેમેટિક્સ. મેથેમેટિક્સ એટલે ગણિત. 2. The fourth period is of which subject? તો ફોર્થ પીરિયડ કયા સબ્જેક્ટનો છે? EVS એટલે પર્યાવરણ. 3. On Tuesday the subject period, the second period is of which subject? ટ્યુઝડે જે સેકન્ડ પીરિયડ છે કયા સબ્જેક્ટનો છે? હિન્દી. 4. On Friday the third period is of which subject? ફ્રાઈડે ત્રીજો પીરિયડ કયા સબ્જેક્ટનો છે? ઇંગ્લિશ. 5. Drawing period comes on which days? ડ્રોઈંગનો પીરિયડ છે એ વીકના કયા દિવસે આવે છે? મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે. 6. મ્યુઝિક પીરિયડ કમ્સ ઓન વિચ ડેઝ? મ્યુઝિકનો પીરિયડ કયા દિવસે આવે છે? મંડે, ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે. 7. ગેમ્સ પીરિયડ કમ્સ ઓન વિચ ડેઝ? ગેમનો પીરિયડ કયા દિવસે આવે છે? ટ્યુઝડે, થર્સડે એન્ડ સેટરડે. 8. લાઇબ્રેરી પીરિયડ કમ્સ ઓન વિચ ડેઝ? લાઇબ્રેરીનો જે પીરિયડ છે એ કયા દિવસે આવે છે? વેનસડે, થર્સડે એન્ડ સેટરડે. Understand months. 30 days make a month. 30 દિવસનો એક મહિનો બને છે. Or there are 30 days in a month. 30 દિવસને એક મહિનો કહે છે. 12 months make a year. 12 મહિનાનું એક વરસ થાય. Or there are 12 months in a year. In a year of Vikram Samvat as well as in a year of Christian calendar, Gregorian year, there are 12 months. વિક્રમ સંવત એટલે કે ગુજરાતી મહિના, ગુજરાતી વર્ષ કે ઈસવીસન અંગ્રેજી વર્ષ પ્રમાણે એક વર્ષના કુલ કેટલા મહિના હોય છે? 12 મંથ. હવે અહીંયા બે વિક્રમ સંવતનું કેલેન્ડર આપ્યું છે અને અહીંયા ક્રિશ્ચિયન કેલેન્ડર એટલે અંગ્રેજી કેલેન્ડર આપ્યું છે. તો ગુજરાતી વિક્રમ સંવતના કેટલા મહિના? 12. અને કયા કયા છે? કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો. અને અંગ્રેજી મહિનામાં કયા આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. According to Vikram Samvat, first month of a year is Kartak. The second month of a year is Magsar. પહેલો મહિનો કારતક, બીજો મહિનો માગસર. The third month of a year પોષ, ત્રીજો મહિનો પોષ. Fourth month મહા, fifth month ફાગણ, sixth month ચૈત્ર, seventh month વૈશાખ, 8th month જેઠ, 9th month અષાઢ, 10th month શ્રાવણ, 11th month ભાદરવો. The 12th month of a year is આસો. આ રીતે વિક્રમ સંવતના 12th month લખવાના છે. નેક્સ્ટ
According to Christian calendar, the first month of a year is January, the second month of a year February, the third month of a year is March, fourth month April, fifth month May, sixth month June, seventh month July, eighth month August, ninth month September, 10th month October, 11th month November, and the 12th month of a year is December. આપણે આગળ જોયા હતા એ વિક્રમ સંવતના હતા અને આ અંગ્રેજી મહિનાના નામ છે. Understand month, season, what happens. Month એટલે મહિના, season એટલે month એટલે મહિના, season એટલે ઋતુઓ, અને what happen કે તેની શું અસર થાય, શું અસર થાય. બરાબર. મંથ આપેલા છે કારતક, માગસર, પોષ, મહા. તો કયા મહિના કયા ઋતુમાં આવે? વિન્ટર. વિન્ટર એટલે શિયાળો. તો શિયાળામાં શું પડે? ઠંડી. તો ઇટ ઇઝ કોલ્ડ સિઝન. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. તો આ કયા 4 મહિના કઈ ઋતુમાં આવે? સમર. સમર એટલે ઉનાળો. તો ઉનાળામાં શું પડે? ગરમી. ઇટ ઇઝ હોટ સિઝન. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. આ 4 મહિના કઈ ઋતુમાં આવે? મોન્સૂન. ઓકે. તો મોન્સૂનમાં શું પડે? મોન્સૂન એટલે ચોમાસું. ચોમાસામાં શું પડે? વરસાદ. તો ઇટ ઇઝ રેની સિઝન. Question 6. Write the names of months of a Vikram Samvat year in order. વિક્રમ સંવત પ્રમાણે તમારે મહિનાના નામ લખવાના છે. Question 7. Write the names of months of a Christian calendar year in order. ક્રિશ્ચિયન કેલેન્ડરના નામ પ્રમાણે તમારે અહીંયા અંગ્રેજી મહિનાના નામ લખવાના છે. આ 2 મહિનાના નામ તમારે જાતે લખવાના છે. Question 8. Answer the following questions. Question 1. How many months are there in a year? વર્ષમાં કેટલા મહિના હોય છે? 12 month. 2. Which is the 8th month in Vikram Samvat? વિક્રમ સંવતમાં 8મું મંથ છે, 8મો કયો મહિનો આવે? જેઠ. 3. Which month just succeeds the month of Phagan? ફાગણ મહિનાના તરત પછીનો મહિનો કયો આવે? ચૈત્ર. 4. Which month just precedes the month of વૈશાખ? વૈશાખ મહિનાના તરત પહેલાનો મંથ આવે ચૈત્ર. 5 number. Which is the 11th month in Christian calendar? ક્રિશ્ચિયન કેલેન્ડર પ્રમાણે 11મો મહિનો કયો આવે? નવેમ્બર. 6. Which month just precedes the month of October? ઓક્ટોબરના તરત પહેલાનો મહિનો કયો આવે? સપ્ટેમ્બર. 7 number. Which month just succeeds the month of May? મેના તરત પછીનો કયો મહિનો આવે? જૂન. 8. Which is the last month of a year according to Christian calendar? ક્રિશ્ચિયન કેલેન્ડર પ્રમાણે યરનો છેલ્લો મહિનો કયો આવે? ડિસેમ્બર. Question 9. Write the names of just preceding and just succeeding month. જે અહીંયા મહિના આપ્યા છે એના તમારે આગળનો અને પાછળનો મહિનો લખવાનો
છે. તો શ્રાવણ પહેલાં અષાઢ એન્ડ ભાદરવો. ફાગણ તો પહેલાં મહા, નેક્સ્ટ ચૈત્ર. ભાદરવો તો શ્રાવણ આસો. ચૈત્ર ફાગણ વૈશાખ. પોષ માગશર મહા. જૂન મે જુલાઈ. ફેબ્રુઆરી જાન્યુઆરી માર્ચ. એપ્રિલ માર્ચ મે. સપ્ટેમ્બર ઓગસ્ટ ઓક્ટોબર. માર્ચ ફેબ્રુઆરી એપ્રિલ. ક્વેશ્ચન 10. According, answer the following questions. Question 1. In which season the weather is cold? કઈ ઋતુમાં ઠંડી પડે છે? તો winter. Winter season the weather is cold. 2. Which 4 months of Vikram Samvat has winter? શિયાળાની ઋતુમાં 4 મહિના કયા આવે? કારતક, માગસર, પોષ, મહા. 3. In which season the weather is hot? કઈ ઋતુમાં ગરમી પડે છે? સમર. Summer season the weather is hot. 4. Which 4 months of Vikram Samvat have summer? બરાબર, વિક્રમ સંવતના કયા મહિના ઉનાળામાં આવે છે? તો ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. 5 નંબર. ડ્યુરિંગ વિચ સિઝન ડઝ ઇટ રેન? વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો મોન્સૂન, ચોમાસામાં. મોન્સૂન સિઝન ડ્યુરિંગ ઇટ રેન. 6. વિચ 4 months of વિક્રમ સંવત હેવ મોન્સૂન? વિક્રમ સંવત પ્રમાણે ચોમાસામાં કયા 4 મહિના આવે? અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. ઓકે, આ રીતે તમારે સ્વામાં લખવાનું છે. મેથ્સની વર્કબુકમાં લખવાનું છે. પેજ નંબર 101, ચેપ્ટર 9, માય ફન ડે. ઓકે, એન્ડ આગળનું ચેપ્ટર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય બાય.